સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં દીપડાના આતંકને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। છેલ્લા કેટલાક સમયથી ગામની સીમામાં દીપડાના આંટા ફેરા વધતા સ્થાનિક ગ્રામજનો અને માલધારીઓમાં ચિંતા વધી રહી છે। માહિતી મુજબ જિલ્લા 15 દિવસમાં પશુઓનો શિકાર કર્યો છે અને આજે વહેલી સવારે પણ એક બકરીનું મરણ થતા ગ્રામજનોમાં ડર અને રોષ ફેલાયો છે। સતત થતા હુમલાઓને કારણે માલધારીઓના પશુઓ સુરક્ષિત નથી તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। હાલમાં દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં આવે જેથી ગામમાં ફેલાયેલો ભયનો માહોલ દૂર થાય અને માલધારીઓના પશુઓ સુરક્ષિત રહી શકે।